तो हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। आज આપણે આ વિડિયો અંદર જોઈશું કે જે ડિપ્લોમા એડમિશન ની અંદર તમે જે સેટુડી નું જે ફોર્મ ભર્યું છે તો એની અંદર તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તો એનું વેરિફિકેશન થયું કે નથી થયું, એનું શું સ્ટેટસ છે તમારે ચેક કરવાનું છે હવે। અને એની અંદર ધારો કે કંઈ પણ મિસ્ટેક હશે તો તમારી પાસે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે, બરાબર છે। જો એમાં કંઈ ભૂલ હશે તો બરાબર, તો એ તમારે જે ડોક્યુમેન્ટ જે છે એને કઈ રીતનું સુધારવાનું છે, એટલે તમારા ફોર્મની અંદર તમે એમાં સુધારો કઈ રીતનો કરવાનો છે આપણે જોઈશું। અને તમારે જે પણ ધારો કે તમે ફોર્મ ભર્યું છે તો એનું સ્ટેટસ શું છે, મતલબ તમારું ફોર્મ કમ્પ્લીટલી એમાં સ્વીકારવામાં આવ્યું છે કે નથી આવ્યું એના વિશે પણ આપણે જોઈશું। એટલે તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે તમારું ફોર્મ જે છે કમ્પ્લીટ સ્વીકારવામાં આવ્યું છે કે નથી આવ્યું। ધારો કે એમાં કંઈ ભૂલ છે, એમાં કંઈક સુધારો મતલબ તમને કરવો છે તો તમે કઈ રીતના કરી શકો છો એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો તમે વિડીયો જે છે પૂરો જોજો તો તમને ખબર પડશે ભાઈ, બરાબર। આ જે છે C2D માટેનું છે, બરાબર, જેમણે ફોર્મ ભરી દીધું છે એમના માટેનું છે। જેમને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે તો એમને પણ કેવું બતાવશે પણ આપણે આની અંદર જોઈશું ભાઈ, બરાબર। તો આપણે આની અંદર જોઈએ કે તમારે કઈ રીતના સ્ટેપ કરવાના છે। તો સૌપ્રથમ પહેલાં તમારે વેબસાઇટમાં લોગિન કરી દેવાનું ચેક કરવા માટે, જેમાં તમે ફોર્મ ભર્યું તેમાં આ વેબસાઇટની અંદર એમાં આ લિંક જે છે વેબસાઇટની તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં। એના પછી તમારે જે છે અહીંયા તમારી જે યુઝર આઈડી પાસવર્ડ ને બધું નાખીને તમારે જે છે અહીંયાથી સાઇન ઇન એટલે કે લોગિન કરી દેવાનું છે। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે। આમાં પણ તમારે જે છે ફરી પાછા કેપ્ચા નાખી અને જે ક્લિક ટુ પ્રોસીડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અને જેમને ધારો કે ફોર્મ સુધારવાનું થાય, એમાં સુધારો કરવાનો હોય તો એમાં એક એપ્લિકેશન નંબર જે છે ફોર્મમાં તમારે એમાં નાખવાનો આવતો હોય છે, તો એ તમને એપ્લિકેશન નંબર અહીંયા પણ આપેલો છે। અને તમે જે ફોર્મની તમારી પાસે જે PDF હોય તેમાં પણ તમને એપ્લિકેશન નંબર આપેલો જ હોય છે। તો એ તમને ધારો કે તેમાં ના મળે તો અહીંયા તમને આપેલો છે એપ્લિકેશન નંબર, એની સામે જે છે 251200 તમારે અલગ હશે, તો એ એપ્લિકેશન નંબર છે ભાઈ। તો એ તમારે કોપી કરીને ત્યાં એન્ટર કરવાનો થાય। તો તમારે આની અંદર આવીને પછી તમારે ક્લિક ટુ પ્રોસીડ કરવાનું છે। એપ્લિકેશન નંબર તમારે ફોર્મ સુધારવાનું તેમાં તમારે એન્ટર કરવો પડશે, હું તમને આગળ બતાવીશ, પરંતુ કઈ જગ્યાએ હોય છે એમ મેં તમને કીધું આની અંદર। પછી તમારી સામે આ ટાઈપનું આવશે, લોગિન કરશો એના પછી તો જેમને ધારો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે તો એમને જે છે ને ડાયરેક્ટ આ ટાઈપનો અહીંયા જે છે આવશે ભાઈ। જેમને ધારો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હજુ થયું નથી, પેન્ડિંગ છે, તો એમને અહીંયા લખેલું હશે જ ભાઈ બ્લેક અક્ષરે કે ભાઈ ડિયર કેન્ડિડેટ, તમારા જે છે એ ડોક્યુમેન્ટ જે છે હજુ મતલબ પેન્ડિંગમાં છે એમ કે ભાઈ, બરાબર, હજુ તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું નથી, બરાબર। એમાં એવું હશે કે ભાઈ તમે રજિસ્ટ્રેશન ફી પે કરી દીધી છે ને તમારા ડોક્યુમેન્ટ છે એ અંડર પ્રોસેસિંગમાં છે, એટલે કે અંડર જે છે વેરિફિકેશનમાં છે, બરાબર, એવું લખેલું આવશે। અને જેમને ધારો કે વેરિફિકેશન થઈ ગયું છે એમને આ ટાઈપનું સીધું અહીંયા દેખાડશે, એમને એવો કંઈ પણ મેસેજ ત્યાં આવશે નહીં, બરાબર। તો આ રીતનું છે। હવે ધારો કે તમારે જે છે એ ચેક કરવું છે ભાઈ વેરિફિકેશન કમ્પ્લીટ થયું છે કે નથી થયું, એમાં શું ધારો કે ભૂલ હતી ને શું સુધાર્યું ને એમાં એ રીતનું આગળથી। તો એ તમારે ચેક કરવા માટે તમને એક અહીંયા ઓપ્શન છે ભાઈ નીચે વ્યૂ અથવા તો ડાઉનલોડ લેટર્સ, બરાબર, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે જે છે અહીંયા તમે જે સિલેક્ટનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું। એના પછી તમારી સામે બે ઓપ્શન આવશે અહીંયા આગળ, તો તમારે જે છે સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, જનરેટેડ કેન્ડિડેટ પ્રોફાઇલ અપડેશન લેટર, એના ઉપર તમારે ક્લિક કરવાનું। એના પછી ફરી પાછો નીચે અહીંયા સિલેક્ટનો ફરી પાછો ઓપ્શન આવશે, તો એના ઉપર ક્લિક કરવાનું અને એમાં તમારે જે છે રાઉન્ડ 1 અહીંયા ઓટોમેટિક તમારે અહીંયા આવશે એની અંદર, તો એ તમારે એમાં સિલેક્ટ કરી દેવાનું છે ભાઈ, બરાબર। તો એ તમે ત્યાંથી જે છે તમારે સિલેક્ટ કરવાનું છે ભાઈ રાઉન્ડ 1, એના પર તમારે ક્લિક કરવાનું, બરાબર। એના પછી તમારે જે છે એ સિલેક્ટ થઈ જશે। એના પછી તમારે નીચે અહીંયા વ્યૂનું ઓપ્શન હશે, તો તમારે સિમ્પલ જે છે વ્યૂ પર પાછું ક્લિક કરવાનું, એટલે તમારી સામે એની PDF ડાઉનલોડ થશે। એટલે તમારે શું કરવાનું છે, અહીંયા ઓપન પર ક્લિક કરીને એની તમારે PDF ઓપન કરવાની છે, આખું જે છે ફોર્મ હશે એની અંદર, બરાબર। તેમાં તમે સૌથી નીચે આવશો અને સૌથી નીચે આવ્યા પછી તમને અહીંયા જે છે એ તમને તેમાં કંઈ પણ સુધાર એમને આગળથી કર્યો છે, જો તમારું ફોર્મમાં મતલબ માની લો તમે જે નોન ક્રિમિનલ જે અપલોડ કર્યું એની વેલિડિટી પતી ગયેલી હતી, તો તમારી જે કેટેગરી છે એમને ACBCમાંથી જનરલ એમને કરી દીધી હશે। જો કમ્પ્લીટ હશે તો તમારી કેટેગરી જે છે એની એજ એમાં હશે। જો ધારો કે તમારી પાસે જો આવકનો દાખલો તમે જે અપલોડ કર્યો હતો એ જો એમાં જે માંગ્યો હતો એ તારીખ મુજબનો જો નહીં હોય તો પણ તમારે જે ધારો કે તમે જો TFWમાં યસ કર્યું છે તો એમાં તો એ લોકોએ નો સિલેક્ટ કરી દીધું હશે ભાઈ। તો એ જે પણ એમણે આગળથી શું કર્યું છે એ તમને રિમાર્ક્સમાં જે છે અહીંયા લખેલું હશે ભાઈ, આની અંદર તમે અહીંયા જોશો તો એમને અહીંયા ધારો કે જે છે આવકનો દાખલો બરાબર હતો નહીં, મતલબ વેલિડિટી એની ખતમ થઈ ગઈ હતી, બરાબર છે એમના પ્રમાણે, તો એની અંદર એમણે શું કર્યું છે ભાઈ કન્વર્ટેડ ફ્રી શિપ કાર્ડ ફ્રોમ યસ ટુ નો એમને કરી દીધું છે ભાઈ, એઝ અ વેલિડિટી ઓફ ઇન્કમ સર્ટિફિકેટ ઇઝ એક્સપાયર્ડ,
બરાબર. એટલે કે આવકનો દાખલો પટી ગયેલો હતો તો એમને ધારો કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમને યસ સિલેક્ટ કર્યું હતું, પરંતુ એમને વેરિફિકેશન વખતે પછી નો થઈ ગયું એમનું. પછી TFWમાં પણ એમનું જે છે યસથી નો થઈ ગયું. બરાબર. તો એ રીતનું આટલા બે આમાં જે છે એમને સુધારો આગળથી કર્યો છે. હવે માની લો તમારે એમ કરવું છે ભાઈ મારી પાસે હવે આવકનો દાખલો આવી ગયો છે, અથવા તો આમાં તમારે જો ઘણા બધાને એવું હશે કે નોન ક્રિમિનલ કે એમને જાતે દાખલો અપલોડ નહીં કર્યો હોય તો એમની કેટેગરી જનરલ હશે, અથવા તો એમની કેટેગરી SCBCમાંથી જનરલ થઈ ગઈ છે, એવું એમને લખેલું હશે ભાઈ કન્વર્ટેડ યોર કેટેગરી ફ્રોમ SCBC ટુ જનરલ. તો તમારે ધારો કે હવે શું કરવાનું છે, ફરી પાછી તમારે SCBCમાં ચેન્જ કરવી છે. હવે તમારી પાસે આ નોન ક્રિમિનલ આવી ગયું છે તો હું તમને હાલ બીજું એક ફોર્મ જે છે ભરવાનું છે, એ તમે ફોર્મ ભરશો તો તમારે થોડા દિવસની અંદર કેટેગરી તમારી ચેન્જ થઈ જશે. એ સુધારો કરવો હોય તો હું તમને આગળ સમજાવું છું કઈ રીતનું કરવું, પણ પહેલાં તમને ખબર કઈ રીતે પડશે ભાઈ આપણા ફોર્મમાં સુધારો કરવો છે કે નહીં. તો તમને આ જે PDF જે છે એ તમે ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા ખબર પડશે. જો તમારે આમાં કમ્પ્લીટ કંઈ પણ લખેલું ના હોય, ઓકે લખેલું હોય, તો તમારે સમજવાનું ભાઈ આપણે કંઈ પણ પ્રોબ્લેમ છે નહીં, આપણું ફોર્મ બરાબર છે. અને નીચે ખાસ લખેલું આવવું જોઈએ ભાઈ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ, આ આવવું જોઈએ. તમારું ફોર્મ ઓકે હશે, બરાબર છે, તો જ તમારું જે છે અહીંયા નીચે લખેલું આવશે ભાઈ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ, મતલબ તમે એડમિશન માટે એલિજિબલ છો. જો ના હોય, અહીંયા ક્વોલિફાઈડ ના હોય તો તમારે સમજવાનું કે તમારું ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યું. બરાબર છે. અહીંયા ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ હોવું ખાસ જરૂરી છે. તમારું ફોર્મ ત્યારે જે છે કમ્પ્લીટ સ્વીકારવામાં આવ્યું છે એવું અહીંયા માની લેવાનું કે ભાઈ તમે મતલબ એડમિશન પ્રોસેસ માટે ક્વોલિફાઈડ થયા છો. બરાબર. એટલે તમે આમાં એડમિશન હવે તમે આગળ તમને મળશે. જેમને ના આવતું હોય, બરાબર છે ભાઈ નોટ ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ, તો એ લોકોને આગળ એડમિશન એમને મળશે નહીં, એમનો રેન્ક પણ નહીં આવે, એમને ચોઇસ ફિલિંગનો ઓપ્શન પણ નહીં આવે, બધું આગળ એમને નહીં આવે. જેમને ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ આવ્યું છે એમને જ આવશે. બરાબર. એટલે તમને ખબર પડી કે ભાઈ આપણું ફોર્મ જે છે એનું સ્ટેટસ શું છે. આ રીતનું તમારે સિમ્પલ ચેક કરવાનું છે આની અંદર. બરાબર. હવે ધારો કે જો કંઈ પણ એમાં તમારે ફોર્મમાં સુધારો કરવો છે, માની લો તમારે નામ ચેન્જ કરવું છે કે કેટેગરી ચેન્જ કરવી છે કે એવા જે અમુક જે સુધારા કરવા છે તો એ કઈ રીતના કરવા એના માટે હું તમને અલગ ફોર્મ બતાવું છું. એ તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને જેમને કંઈ પણ અહીંયા બરાબર છે એમને કશું પણ કરવાની જરૂર નથી, એમનું ફોર્મ બરાબર છે. એ ફોર્મ ખાલી ઓનલી એમને જ ભરવાનું છે જેમને સુધારો કરવો છે. બાકી જેમને અહીંયા ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ છે, એમને કંઈ પણ અહીંયા રિમાર્ક્સમાં છે નહીં, બધું ઓકે છે, તો એમને કશું પણ કરવાની જરૂર છે નહીં. એવું નથી કે એ ફોર્મ ફરજિયાત છે, ફરજિયાત નથી. બરાબર છે. જેમને સુધારો કરવો છે એ લોકો કરી શકે છે. તમારે જે છે સુધારા માટે આ ફોર્મ ભરવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ફોર્મ બધાને ભરવું એવું ફરજિયાત નથી. જેમને સુધારો કરવાનો છે એમને જ આ ફોર્મ ભરવાનું છે. તો પહેલાં તો તમારે લિંક પર ક્લિક કરીને અહીં આવવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. બરાબર. એના પછી તમે અહીંયા આવશો. એના પછી તમને એક અહીંયા આઈડી શો થશે. એ જો તમે જે ફોર્મ ભર્યું હોય એ જ આઈડી હોય તો બરાબર છે. જો અલગ આઈડી બતાવે તો તમારે અહીંયા સ્વિચ અકાઉન્ટ પર ક્લિક કરીને તમારી જે આઈડીથી, એટલે કે ઈમેલ આઈડી તમે જે યુઝ કરી હોય ફોર્મ ભરતી વખતે, એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે સ્વિચ અકાઉન્ટ પર ક્લિક કરીને. એના પછી થોડા નીચે આવશો. એના પછી તમને તમારો જે છે અહીંયા એપ્લિકેશન નંબર અહીંયા તમને પૂછવામાં આવશે. તો આ એપ્લિકેશન નંબર મેં તમને હાલ બતાવ્યો હતો કે તમે જેવું લોગિન કરશો તમારા આપણા વેબસાઇટની અંદર, ત્યાં તમને એપ્લિકેશન નંબર શો થશે. તો એ સિમ્પલ કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનો એપ્લિકેશન નંબર, એટલે કે લખી દેવાનો છે. એના પછી નીચે આવશો તો અહીંયા તમને તમારું જે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, બરાબર, તો 10th માર્કશીટમાં જેવું નામ હોય એવું તમારે અહીંયા જે છે લખવાનું છે. એના પછી તમને જે છે અહીંયા નીચે બીજું તમને અહીંયા પૂછ્યું છે કે ભાઈ મોબાઈલ નંબર ઓફ કેન્ડિડેટ, તમે જે ફોર્મ ભરતી વખતે તમારો જે મોબાઈલ નંબર આપ્યો હોય એ તમારે અહીંયા લખવાનો છે. બરાબર. એના પછી અહીંયા જે મેઇન જે છે અહીંયા છે કે ભાઈ સિલેક્ટ ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન યોર કેટેગરી. હવે તમે શું સિલેક્ટ કરો, મતલબ શું તમે સુધારો કરવા માગો છો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તમે અહીંયા સિમ્પલ ચૂઝ પર ક્લિક કરશો, તમારા સામે આ ટાઈપના આટલા જે ઓપ્શન છે આવશે, તમે આટલામાંથી સુધારો તમે કરી શકો છો. હવે માની લો તમારી કેટેગરી હતી SCBC, પરંતુ તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી કેટેગરી થઈ ગઈ છે જનરલ. હવે ફરી પાછી તમારી પાસે નોન ક્રિમિનલ આવી ગયું છે. બરાબર. તો અને જાતિનો દાખલો છે તો તમારે ફરી પાછી SCBCમાં જવું છે તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, ભાઈ ચેન્જ કેટેગરી ટુ SCBC, અપલોડ વેલિડ SCBC એન્ડ NCL સર્ટિફિકેટ ઇસ્યુડ આફ્ટર 1/4/2023 પછીનું આવવું જરૂરી છે. બરાબર ભાઈ, નોન ક્રિમિનલ. તો તમારે જે છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. માની લો તમે જનરલમાંથી હવે તમે SCમાં જવા માગો છો, મતલબ તમારી મેઇન કેટેગરી SC છે પરંતુ તમારી પાસે ડોક્યુમેન્ટ નહોતું, જાતિનો દાખલો નહોતો. બરાબર. અને જો તમે જનરલમાં ફોર્મ ભર્યું હોય તો તમે હાલ આ કેટેગરી સિલેક્ટ કરીને તમે SCમાં જઈ શકો છો. એ રીતનું તમારે જે પણ તમે કેટેગરીમાં જવા માગો છો, તમે એ કેટેગરીના હો તો બરાબર. જે લોકો જનરલ છે એ લોકો પછી ના જઈ શકે. બરાબર. તો એ તમે એટલું તમારી જે કેટેગરી તમે મતલબ ચેન્જ કરી શકો છો. એના પછી તમારે અહીંયા ધારો કે TFWમાં ધારો કે નો હતું, એમાં યસ સિલેક્ટ કરવું છે તો તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું, ભાઈ ચેન્જ TFWS ટુ યસ.
તેમાં તમારે આવકનો દાખલો અપલોડ કરવો પડશે 1/4/2023 પછીનો. એ રીતનું ફ્રી સિપ કાર્ડમાં તમારે ધારો કે 9 થી યસ કરવું છે તો તમે કરી શકો છો. તમે ધારો કે ફોર્મ ભરતી વખતે ધોરણ 10ની માર્કશીટ અપલોડ ના કરી હોય તો તમે અહીંયા અપલોડ SSC માર્કશીટ તમે કરી શકો છો. ITIની માર્કશીટમાં તમારે ભૂલ હોય, ITI તમે માર્કશીટ અપલોડ ના કરી હોય તો તમે અપલોડ જે છે એ ITI માર્કશીટનું ઓપ્શન સિલેક્ટ કરીને તમે એને કરી શકો છો. પછી તમારે ધારો કે કોઈ ભૂલ થઈ ગઈ હોય મેલ ફિમેલમાં સિલેક્ટ કરવામાં તો તમે એ બેમાંથી પણ તમે સુધારો કરી શકો છો. તો આટલા સુધારો કરી શકો છો, બરાબર. જે આટલા મેઇન છે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે ભાઈ તમે કયો સુધારો કરવા માગો છો. જેમ કે હું પહેલો અહીંયા સુધારો કરવા માગું છું તો એ મારે સિલેક્ટ કરવાનું છે ભાઈ. એના પછી તમારે જે છે અહીંયા નીચે તમે જે પણ સુધારો કર્યો હોય એનું તમારે મતલબ એના રિલેટેડમાં જે ડોક્યુમેન્ટ આવે તમારે અહીંયા અપલોડ કરવાનું થાય છે. તો જેમ કે તમે SCBCમાંથી ધારો કે તમે મતલબ જનરલમાંથી SCBCમાં ગયા તો તમારે જાતિનો દાખલો જે છે તમારે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને ત્યાંથી જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો. એના નીચે તમને અહીંયા ઓપ્શન આપ્યું છે ભાઈ ફોર SCBC અપલોડ એનસીએલ સર્ટિફિકેટ. તો તમારે એનસીએલ સર્ટિફિકેટ એટલે નોન ક્રિમિલિયર છે તમારે અહીંયાથી એને અપલોડ કરી દેવાનું છે. આ જે છે તમારે PDFમાં હોવો જરૂરી છે અને આની સાઇઝ જે છે મેક્સિમમ 1 MB હોવી જોઈએ. એનાથી વધારે છે અપલોડ નહીં થાય, એનાથી ઓછી હશે તો થશે, બરાબર. ધારો કે તમે જો છે એ TFWમાં ધારો કે તમે 9 થી યસ કર્યું તો તમારે અહીંયા આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે પહેલાં ઉપર, બરાબર. નીચે અહીંયા તમારે કોઈ પણ અહીંયા અપલોડ કરવાની જરૂર નથી. આ ખાલી જે છે ઓનલી ફોર SCBC માટે જ છે, બરાબર છે. એટલે તમારે ધારો કે આવકનો દાખલો એકલો અપલોડ કરવાનો થાય અથવા માર્કશીટ એકલી અપલોડ કરવાની થાય તો એ તમારે અહીંયા અપલોડ કરવાની છે પહેલાંમાં એડ ફાઇલ પર ક્લિક કરીને, બરાબર. એના પછી તમને નીચે અહીંયા આપેલું છે ભાઈ મેન્શન યોર એડિટ ડિટેલ્સ ઇન બ્રીફ. એટલે કે તમે શું ચેન્જ કરવા માગો છો તમારે અહીંયા બ્રીફમાં એક લખો. તમે કોઈ પણ ભાષામાં લખી શકો છો, મતલબ કે ઇંગ્લિશમાં લખી શકો છો અથવા ગુજરાતીમાં પણ તમે અહીંયા ટાઈપ કરી શકો છો. જેમ કે તમે TFWમાં તમારે નો તો તમારે યસ કરવું છે તમારે સિમ્પલ અહીંયા લખવાનું કે TFWમાં 9 થી યસ કરવું. ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, તમે કોઈ પણમાં લખી શકો. મને તમારી કેટેગરી હતી જનરલ SCBC હતી પરંતુ જનરલ થઈ ગઈ હતી. તો હવે તમે ધારો કે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું તેમાં તમારે અહીંયા નીચે લખવાનું કે મારી કેટેગરી જનરલમાંથી SCBC કરવી, બરાબર. એ રીતનું તમારે શોર્ટ એક બ્રીફમાં લખવાનું છે ટૂંકમાં, બરાબર. એ લખીને તમારે જે છે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું એટલે તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે અને થોડા દિવસ પછી તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે એનું, તમે જે હાલ અપલોડ કરશો એનું. અને એના પછી તમારે જે છે તમે વેબસાઇટમાં લોગિન કરશો ત્યાં તમારી કેટેગરી ચેન્જ થઈ ગઈ હશે. તો આટલું જે છે તમે ફોર્મ જે છે એમાં આ ભરીને તમારી કેટેગરીથી તમે TFWમાં 9 થી યસ જે છે એટલો સુધારો તમે કરી શકો છો. જેટલા મેં સુધારા બતાવ્યા છે એટલે તમે આમાંથી સુધારો કરી શકો છો. કે ઘણા બધા પૂછશે કે ભાઈ આની લાસ્ટ ડેટ શું છે, તો આની લાસ્ટ ડેટ છે નહીં. 1 થી 2 દિવસમાં જે છે તમે આ જલ્દીથી કરી દેજો કેમ કે પછી પતી જશે, બરાબર છે. આની કંઈ લાસ્ટ ડેટ એમને આપી નથી એટલે જલ્દી જેટલું બને એટલું જલ્દીથી તમારે જે છે આ ફોર્મને ભરી દેવાનું છે 1 થી 2 દિવસની અંદર, બરાબર છે. તો આવું કે તમને જે છે આ વિડીયોમાં ખબર પડી હશે. આપણે જે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કે તમારું જે મેરિટ કેવી રીતે બને છે અને તમારું રેન્ક કેટલું આવશે તો તમને કોલેજમાં એડમિશન મળશે. લાસ્ટ યરનું જે કટ ઓફ શું હતું એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે જે છે નેક્સ્ટ વિડીયો આવે તમે ખાસ જોવાનું ભૂલશો નહીં. અને હજુ ઘણા બધાને જે છે C2Dમાં ફોર્મ ભરવાનું બાકી છે તો એ લોકો જ્યારે આગળથી ડેટ ચેન્જ કરશે ત્યારે હું તમને અલગ વિડીયોમાં પણ સમજાવીશ કે તમારી ડેટ ચેન્જ થઈ છે તમે ફોર્મ ભરી શકો છો, બરાબર છે. તો જ્યારે આગળથી ડેટ ચેન્જ થશે ત્યારે હું તમને એની માહિતી જે છે આપીશું. અને તમે જે છે આ WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.